રાજકારણ બુદ્ધિથી જ આગળ વધે. પીએમ મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું. આ શબ્દો કોઈ ભાજપના નેતાના નથી, પરંતુ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઘણા સમય બાદ ફરી ગુજરાતમાં ચર્ચામાં આવ્યા છે. પોતાના જન્મદિવસ કાર્યક્રમમાં તેમનું દર્દ છલકાતું જોવા મળ્યું અને શું કહ્યું અને કોના કાર્યોના તેમણે વખાણ કર્યા જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગ કાછડિયા. કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સોલા વિસ્તારના બેબીલોન ખાતે નિસર્ગ ફાર્મમાં પરિવાર સંગમ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે અનેક મુદ્દે સ્પષ્ટ નિવેદનો પણ આપ્યા હતા, જેમાં ભાજપના નેતૃત્વની બુદ્ધિ ક્ષમતાનો આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો અને આપ પાર્ટી કોંગ્રેસ માટે બાધા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તો સાથે સાથે મતદાર યાદી જે અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેના પર પણ ભરતસિંહ સોલંકીએ ચિંતા વ્યક્ત કરી હતી. ભરતસિંહ સોલંકીએ ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણ બુદ્ધિ અને માત્ર બુદ્ધિથી જ આગળ વધી અને બુદ્ધિનો જ વિષય છે. અને આ બુદ્ધિ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને કહ્યું કે નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના રાજમાં જે કહ્યું હતું કે હું કોંગ્રેસને 15 વર્ષ સુધી ગુજરાતમાં ઊંચી નહીં આવવા દઉં, એમણે તે કરી બતાવ્યું. આ નિવેદન દ્વારા ભરતસિંહ સોલંકીએ આડકતરી રીતે કબૂલ્યું હતું કે ભાજપની વિચારધારા, એની બુદ્ધિમત્તા અને નેતૃત્વના કારણે ભાજપ આજે સત્તા પર છે અને 30 વર્ષથી આ કોંગ્રેસ આજે સત્તાથી દૂર છે. તેમણે એમાં ઉમેર્યું કે સ્વૈચ્છિક રીતે કામ કરનાર લોકોની જરૂર છે, જેનાથી જ અત્યારે પાર્ટી ઊંચી આવશે. આવો પહેલા સાંભળીએ ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદી અને બીજેપી વિશે શું કહ્યું. કે રાજકારણ બુદ્ધિનો વિષય છે, ગણિતનો વિષય છે, ગમાણનો વિષય નથી, તાકાત ને શક્તિનો વિષય છે. અને એમણે એમ કીધું હવે 15 વર્ષ સુધી તમારી કોંગ્રેસને નહીં આવવા દો. વાત તો સાચી પડી. એમણે કીધું માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખીશું. એમણે વાત સાચી પડી. અત્યારે એમ કે છે કે અમિત શાહ એવું કહે છે કે 15 વર્ષ સુધી આ દેશમાં ભાજપ જ આવશે નહીં. એટલે 15 વર્ષ આપણે રાહ જોઈ શકીશું? અને એમણે તો પ્રૂવ કરેલા દાખલા છે. તો ભરતસિંહ સોલંકીએ આ જ કાર્યક્રમમાં એક બીજું નિવેદન આમ આદમી પાર્ટી ઉપર પણ આપ્યું હતું. ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોંગ્રેસ માટે એક મોટી બાધા ગણાવી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આપ પાર્ટીની વિચારધારા શું, એનું નેતૃત્વ શું અને કેટલી ચાલવાની છે, એની ગેરંટી ગુજરાતમાં કોઈ નથી આપતું. જો આપને સમાવીને લુપ્ત કરીએ તો કોંગ્રેસ ભાજપને હરાવી શકે છે. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આપના નેતાઓ, આગેવાનોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સગવડતા અને જતું કરીને પદ આપીને પણ કોંગ્રેસમાં જોડવા જોઈએ. તેમણે દાવો છે કે પ્રજા ભાજપથી કંટાળી છે અને આપના મૂળભૂત માણસો જૂના કોંગ્રેસી જ છે. ભાજપ વિરોધી શક્તિઓનું જોડાણ થાય તો કોંગ્રેસ ભાજપને સીધી હરાવી દેશે. મતલબ કે ભરતસિંહ સોલંકી એવું કહી રહ્યા છે કે આપ અને કોંગ્રેસ જો ગઠબંધન કરીને ગુજરાતની અંદર ચૂંટણીઓ લડે તો કદાચ ભાજપને હરાવી શકીએ છીએ. જ્યારે 2022ની ચૂંટણીમાં ભાજપ 160 સીટ લઈને જ્યારે આવી હતી ત્યારે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ચૂંટણીઓ લડી હતી અને તેની બહુમતી ભાજપને સીધી રીતે મળી હતી. તો ભરતસિંહ સોલંકીએ પોતાના ભાષણમાં ઇનડાયરેક્ટ રીતે કીધું કે આપના નેતાઓને કોંગ્રેસના નેતાઓએ સ્વીકારવા જોઈએ, કારણ કે આપની અંદર જે નેતાઓ છે જૂના કોંગ્રેસીઓ જ છે. આવો પહેલા સાંભળીએ ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટી વિશે શું કહ્યું. આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપને કોંગ્રેસ સીધી હરાવી દે કે ના હરાવી દે? વિચાર કરજો મારી વાતનો. પ્રજા ભાજપથી કંટાળી છે. બિહારમાં પણ કંટાળી હતી, પણ જે પ્રકારે એમણે અનેક નુસ્ખાઓના ભાગરૂપે ઈવીએમ હોય કે 62 લાખ મતદારોના ગોટાળા હોય કે ગુજરાતમાં પણ થવાનું હોય, ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને એનું જોડાણ કરવાનું. અને એ જોડાણ કરવા માટે આમ આદમીને તમારે એના માણસો મૂળભૂત કાં તો કોંગ્રેસી છે અને કોઈ કારણસર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ, એની સરકાર આવશે કે કેમ. આમ આદમીની આવવાની છે ખરી. જે નથી આવવાની એમાં જો નવા લોકો નવી પેઢી જોડાતા હોય તો આપણામાં કંઈક કચાશ છે. હવે કચાશ આપણે દૂર કરવી પડશે. તો ભરતસિંહ સોલંકીએ એસઆઈઆર વિશે જણાવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીના હવે માત્ર 8 દિવસ જ બાકી રહ્યા છે
અને અત્યાર સુધીમાં માત્ર 60થી 70% જ કામ થયું છે. લઘુમતી સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં નોંધણીઓ બરોબર પૂરી થઈ નથી. તેમણે ધ્યાન દોર્યું કે જે આદિવાસી વિસ્તારમાં લોકો બહાર કામ કરવા જાય છે ત્યાંના લોકોને આ કામગીરીનો ખ્યાલ જ નથી. લોકો જાગૃત નથી. તો સાથે તેમણે એ પણ ઉમેર્યું હતું કે રજિસ્ટર્ડ થયેલા મતદારોને પણ ફરીથી આ ફોર્મ ભરવું પડે છે. બિહારની ચૂંટણીનું ઉદાહરણ આપી તેમણે કહ્યું કે બિહારમાં હારવાનું કારણ 62 લાખ મતદાનો રદ થયા હતા તે જ છે. તો ગુજરાતમાં પણ મતદાર યાદીની લડાઈ આપણે જ સમજવાની છે. તો પોતાના જન્મદિવસના પરિવાર સંવાદ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીના નિવેદનો ઘણું બધું કહી જાય છે, કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાંથી દૂર હતા. પરંતુ આ કાર્યક્રમમાં તેમણે એક શક્તિ પ્રદર્શન કર્યું. ઘણા મોટા ગજાના નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ત્યારે તેમણે ઇનડાયરેક્ટ રીતે પીએમ મોદીના વખાણ પર કરી લીધા અને બીજા નિવેદનમાં તેમણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે જોડાણ કરીને ભાજપને હરાવવાની વાત પણ કરી દીધી. તો આ કાર્યક્રમની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભરતસિંહ સોલંકીનું જે દર્દ હતું તે છલકાઈ ગયું હતું. તમારું આ બાબતે શું માનવું છે કે આવનારા સમયમાં ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે કે પોતાનું કદ મજબૂત કરવા માટે શું પ્રયત્નો કરશે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.